નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. વડોદરામાં વાવણી સમયે ખાતર માટે વલખા મારતા ખેડૂતો જોવા મળ્યા. તો કરજણમાં ખાતર લેવા માટે ધક્કા ખાવા માટે અન્નદાતાઓ મજબૂર બન્યા અને સરકારીના ડેપો પર ખાતર માટે ખેડૂતોએ લાઈનો લગાવી. પહેલી સવારથી લાઈન લગાવીને ખેડૂતો ઉભા રહેલા જોવા મળ્યા. ત્યારે ખેડૂતોને આધાર કાર્ડ દીઠ માત્ર 10 બોરી ખાતરનું વિતરણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. પ્રાઇવેટ ડેપોમાં યુરિયા સાથે અન્ય ખાતર પણ ફરજિયાત આપતા હોવાથી ખેડૂતો પરેશાન થયા છે. જગતનો તાત પરેશાન અને ખૂબ હેરાનગતિ અત્યારે ખેડૂતોને થઈ રહી છે. મેં આપને વડોદરાના કરજણના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં લાંબી લાંબી કતારમાં ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. ખાતર લેવા આવ્યા છે. 2 દિવસથી ધક્કા ખાઈ છે. કાલે 6 વાગે આવીને બેઠેલા અમે લોકો. ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા અહીં. એમાંથી 50 લોકોને મળી, બાકીને અમે ઘેર જતા રહ્યા. અત્યારે 5 વાગે આવીને બેઠેલા છે અમે. દુકાન 9, 9:30 વાગે ખુલી. આજે બી સંજોગમાં આવું છે કે કદાચ 50 જ મળે, એનાથી ઉપરનો કોઈ મળે. બીજું ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5. મગજમારી કરી તો આજે 10 કરી છે. બીજું કે સરકારી સંઘ છે તો ખાતર ફાલવાની ઓછી છે, અને પ્રાઇવેટ જે છે ને ત્યાં ટ્રકો ઉભી છે. આ કિસાનો જોવે છે, બિચારા કિસાન બિચારો જ રહ્યો, ગરીબડો રહ્યો. ખાતર હારો લાઈનમાં ઉભા રહેવું પડે. લાઈનમાં એક જણને 1,000 પર 10 જ આપે છે, તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે ને. અમે સવારમાં 5, 5:30 ઉભા છે. આ જુઓ કેટલું લાઈન છે. અમે ખાતર માટે ઉભા છે. 4 વાગ્યાના ઉભા છે. અમે ખાતર આજે 10 જ આપ્યું છે. 10 જ ગુણ આપી છે. તો આજ મુદ્દે આપણી સાથે એક ખેડૂત કરજણથી મગનભાઈ પટેલ, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. મગનભાઈ, કેટલી પરેશાની અત્યારે વેઠવી પડી રહી છે? ખાતરની ગુણ નથી મળતી તો? મગનભાઈ, હા, કેટલી પરેશાની અત્યારે, કેટલી મુશ્કેલીઓ પડી રહી છે આ ગુણ નથી મળતી તો? હું છે ને ઓર્ગેનિક ફાર્મિંગ કરું છું. હા. અને 20 એકરમાં મારું ઓર્ગેનિક ફાર્મિંગ છે. અમે લોકો એકચ્યુઅલી ડીએપી, યુરિયા, કોઈ દવા, પેસ્ટિસાઇડ મંડળી માટે કોઈ જગ્યાએ લેતા જ નથી. હા હા. એટલે અમારે જે આ ખાતરની સમસ્યા છે એ સમસ્યા આવતી જ નથી. અચ્છા, તો આ લાઈનો લાગે છે બરાબર ખાતર લેવા માટે, એક આધાર ઉપર 10 ગુણી જ મળે છે, એવી ફરિયાદો થઈ રહી છે. બરાબર છે. હવે છે ને રાસાયણિક જી મગનભાઈ, આપનો આભાર, આપ મારી સાથે જોડાયા. આજ મુદ્દે આપણી સાથે નેતા કોંગ્રેસ કરજણના મુબારકભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. મુબારકભાઈ, ખૂબ અત્યારે મુશ્કેલીનો સામનો ત્યાંના કરજણના ખેડૂતો કરી રહ્યા છે. સવારથી લાઈનમાં ઉભું રહેવું પડે છે, ત્યારે એમના હાથે માત્ર ને માત્ર 10 ગુણી એ બોરીઓ આવે છે. આપણો ભારત દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશમાં જયારે વડોદરા જિલ્લાનો જે કરજણ તાલુકો છે, એ કરજણ તાલુકામાં સૌથી વધારે કપાસનું વાવેતર થાય છે. એ કપાસના વાવેતરમાં હાલમાં યુરિયા ખાતરની ખૂબ જરૂરિયાત ઉભી થયેલી છે. એવા સમયે આ સરકાર જે છે એ સરકાર ખેડૂતોને પૂરતું ખાતર મળે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. હવે તમે જુઓ તો કરજણમાં પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ સંઘ લખવામાં આવે છે, પરંતુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ જે કહેવાય તો કિસાનો માટે સમૃદ્ધિ જેવું કોઈ કામ કાર્ય કરવામાં આવતું નથી. અને એક આધાર કાર્ડ પર 10 ગુણ જે ખાતર આપવામાં આવે છે, તો સવારના 4 વાગ્યાથી બહેનો પણ લાઈનમાં બહેનોને પણ ઉભા રહેવું પડે છે. અને જયારે ખાતર પૂરું થઈ જાય 9 વાગે, તો 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહ્યા છે, એટલે ઘરે પાછા વિના ખાતર જવું પડે છે. આ બહુ વિકટ પ્રશ્ન છે. અને આપ જોશો તો હમણાં ગઈકાલે જ મુખ્યમંત્રી શ્રી કંડારી ગામ, કરજણ તાલુકાના કંડારી ગામે હિટાચી કંપનીના ઓપનિંગમાં આવેલા હતા. તો જયારે ખેતી પ્રધાન દેશ હોય આપણો, ખેડૂતોના જે પ્રશ્નો હોય, જયારે જે બહારની કંપનીઓ આવે છે, એ બહારની કંપનીઓનું ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી કરજણ તાલુકા જયારે આવતા હોય, તેમ છતાં ત્યાં ખાતરના પ્રશ્નો માટે આજ દિન સુધી કોઈ હલ કર્યો નથી. તો એના માટે જે ખેડૂત સમાજને યુરિયા ખાતરની જરૂર પડે છે, ત્યાર પછી 1 મહિના પછી ડીએપી ખાતરની જરૂર પડશે, ત્યાર પછી ફોસ ખાતરની જરૂર પડશે. તેમ છતાં પણ આ ખેડૂત સમાજના જે પ્રશ્નો છે એ આ સરકાર
સરળતા લાવવામાં નિષ્ફળ ગઈ છે એવું કહી શકાય. ઓકે મુબારકભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વાવેતર કરવું છે ખેડૂતોને, પણ અત્યારે તો વલખા મારવા પડી રહ્યા છે, ધક્કા ખાવા પડી રહ્યા છે, ખાતર માટે લાંબી કતારોમાં ઉભું રહેવું પડે છે. હવે એ વિસ્તારમાં અત્યારે મોટા પ્રમાણમાં કપાસની ખેતી, કપાસનો પાક લેવાય છે ને અત્યારે ખાતરની તાતી જરૂરિયાત આ ખેડૂતોને છે. હવે કરવું શું? તો સવારે વહેલા 4 વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. ગઈકાલ સુધીની તો પરિસ્થિતિ એવી હતી કે ગઈકાલે તો એક આધાર કાર્ડ ઉપર તેમને 20 ગુણ મળતી હતી, પણ આજે આખો નિયમ બદલાઈ ગયો. હવે જ્યાં જાય છે, જ્યાં ખાતર કેન્દ્ર છે ત્યાં પહોંચી રહ્યા છે તો પહેલા તો 5 ગુણ આપવામાં આવ્યા, તો ખેડૂતોએ રજૂઆતો કરી, ઉગ્ર રજૂઆતો થઈ, ત્યારબાદ 10 ગુણ કરી આપી.